ભગવત ભક્તિ અને ભગવાનમાં મન લાગે છે. જ્યારે હરિગુરુ સંત મળે છે ત્યારે જીવાત્મા જીવપણું મટી જાય છે અને ભગવંત રૂપ થાય છે. એટલા માટે કહે છે કે કપડું બગડી જાય તો કોઈ વિશેષ ચિંતા નથી. કપડું બગડી જાય તો વિશેષ ચિંતા નથી. દાળ બગડી જાય તો પણ બહુ ફિકરની વાત નથી. કે છે નથી. કદાચ કહી શકીએ કે ભાઈ બગડી ગઈ છે તો એનો સુધારો પાછો થઈ જાય છે, પણ તો એની ફિકર બહુ કરવા જેવું નથી. તો કોઈ વિશેષ ચિંતા નથી. દાળ બગડી જાય બહુ ફિકર વાત એની કરવા જેવી નથી. રૂપિયા બગડી જાય તો ખાસ ચિંતા નથી, પણ આપણા દિલને બગડવા ન દેશો. પણ આપણા દિલને બગડવા ન દેશો. એટલે જ વિશ્વરૂપ દર્શન યુગ, એટલે જ દિવ્ય દ્રષ્ટિ. અને અર્જુને એટલે જ માંગણી કરી, નતર બગડી જતા વાર લાગશે ને, પણ એકવાર વાલો રામ અંતર્યામી પ્રભુ હરિગુરુ સંત રૂપે જો પ્રગટ વર્તાય અને જોઈ તમને દિવ્ય દ્રષ્ટિ આપી દે, વિશ્વરૂપ દર્શન કરાવી દે, પછી ક્યારેય તમારું દિલ બગડશે નહીં. બની જાવ તો એના ચરણની રજ અને બાળકનું ખલકું. બાળક જન્મે ને તરત એને ભગવાન શુદ્ધ બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે જ પોતાની ભૂમિકાથી ભૂલી જાય છે અને બહારની દુનિયામાં પડી જાય. હરિગુરુ સંત એનો હાથ પકડી પાછા એની ઠેકાણે લાવે. એને ખબર છે જો આ મેં દયા ભૂમિકા ઉપર નહીં કરીને તો કંઈક પશુ અવતાર લેવા પડશે, કંઈક સતના અવતાર લેવા પડશે, કંઈક વૃક્ષના અવતાર લેવા પડશે, કંઈક એવી ઘરે જન્મ થશે. જો અમારી પાસે આવ્યું જો અમે દયા નહીં કરી તો. આટલી વિશાળ આપણા ભારત ભૂમિના હરિગુરુ સંતોની આંખ છે. સીમિત આંખ નથી. બધાને માટે એક જ રસ છે, એક જ રૂપ છે અને એક જ નિષ્ઠા છે ને એક જ માર્ગ છે. એટલા માટે અહીંયા વાત કરે છે, કારણ કે દિલમાં દિગંબર પરમાત્મા સ્વયં બિરાજે છે. કારણ કે સરસ વચનામૃત, કારણ કે દિલમાં દિલ બગડવા દેતા ને. હરિઓમ તત્સત. જેને ડાયાબિટીસ હોય શાંતિ જાળવી રાખજો. આ રસમાં અનુપમ આનંદ લેવો હોય તો ગુડ છે રસ. અસલી રસાયણ છે હરિરસ, રામ સુધા રસ. આ કોઈ તંત્ર મંત્ર કે ભૂવા ભવાયાની વાતો નથી. જેનેથી નથી રહેવાતું ધીરેથી ઊભા થઈને ચાલ્યા જાજો. પ્રસાદ જ્યાં લેવાય છે ત્યાં અને લઈ શકો છો. ભાઈઓમાં બહેનોમાં દિલ બગડવા દેતા નહીં. કોણ બિરાજમાન છે કે દિલમાં દિગંબર. આજ મનુષ્ય કે હું દિગંબર છું, મેં એકાદો સંપ્રદાય સ્વીકાર્યો છું, મુનિ છું, અને ખુલ્લું અંગ કરીને રખડે છે. જો પિતરનો દિગંબર વર્તાઈ જાય ને તો મેં હમણાં જ વાત કરી, તન તારું તન તું નથી, મન તારું મન તું નથી, આ કાંઈ તું નથી. તો પ્રાણ પ્રકૃતિને પરમાત્માને એની જગ્યાએ તું બેઠો છો, તું છો. તે પરમાત્માને કયું ઓઢણું જોશે? તો દિગંબર છે. શરીરને કદાચ વસ્ત્ર મર્યાદા માટે શરીરને વસ્ત્ર ઢાંકણ મર્યાદિત જ રહેવું પડે છે. ભાઈઓ કે બહેનો અમર્યાદિત રહે ને તો એને સ્ત્રી કે પુરુષ કહેવાતા નથી. એને પામર અધમ જીવ કહેતા. જોઈ જાવ ને તો એને મહાન, ભલે ગમે એવા અંગરૂપ હોય એના, ભલે ગમે એવું એનું શિક્ષણ હોય, પણ જો કોઈ એની ભૂમિકા માંથી આગળ વટે મર્યાદામાં તેને માણસ કહેવાતો નથી. ન એ સ્ત્રી કહેવાને યોગ્ય છે, ન એ પુરુષ કહેવાને યોગ્ય છે. શું કે મર્યાદિત વસ્ત્ર આપણા અંગ પર પેલા હોવું છે. માનવું યા ન માનવું, ભલે અમે કડવા લાગશું, કદાચ તમને મન ફાવે એવો આનંદ આપતો હશે, પણ એ બરાબર નથી. ન વ્યવહારમાં છે,
ન કુટુંબમાં છે, ન વડીલો વચ્ચે છે, કે ન ઈશ્વરના દરબારમાં છે, એ બરાબર નથી. મર્યાદિતમાં સુવાસ છે, ઓળખાણ છે, પહેચાન છે, અને આપણી લાજ મર્યાદા રહી જાય છે. આ તો આપણે જોઈ છીએ, સસરા હોય તો સાસુ હોય, આંગણે કોઈ કુટુંબના હોય તો બેનો તો લેડીઝ ને ઓલી ટી શર્ટ પહેરી પડે. ન એના માવતરનું માનવાનું, ન એના પતિનું માનવાનું, ન ઘરમાં વડીલ છે કે મારે આંગણે મારા કુટુંબ ના આવે, ન એનો આવો દેહનો આડંબર ન હોય, ભલે પહેરો, રૂમમાં પહેરો, બહાર જાઓ તો મર્યાદા માર્યો આપણો ધણી આપણા પહેરો છે. કોઈ ઊંચી નજર કરીને જોવે નહીં. પહેરો પણ મર્યાદામાં પહેરો, અંગ ઢાકેલા પહેરો. એવું નથી તમે સાડી જ પહેરી શકો, પણ અંગ ઢાકેલા વસ્ત્રો ઘણા બધા સુંદર હોય છે. એટલે તો ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. આ મર્યાદા તે દી રેડી હતી, અને આજે આપણા હરિગુરુ સંતો કે છે તે રાખમો આ મર્યાદા ઝીલતા જાઓ. પાછો મળશે કે નહીં મળે એ ખબર નથી. ઈશ્વર તમારા કર્મનો સાક્ષી છે. એટલે જ કીધું અર્જુન, ઈશ્વર કર્મ ફળદાતા, જે કર્મ ભોગતા, એ જેવા કરેલા કર્મ કરે ને એવા એ ભોગવે. હવે દેવા વાળો કોણ છે? ઈશ્વર છે. ગુરુ શું કહે છે કે હું તને ઈશ્વરીય યોગ આપું, એટલે પહેલા મારે તને ઈશ્વર દર્શન આપવાનું છે, કે જે તને તારા કરેલા કર્મના ફળ આપી રહ્યો છે ને એને જ મારે તારી અંદર પ્રગટ કરી દર્શન આપવાનું છે, કે જેથી કરીને તું પાછો વળી અને તારા કર્મ ઉપર તું વિચાર કરી શક. અને પછી વાત છે જે દિગંબરીઓની, દિગંબર કે દિલને બગાડશો નહીં, બહુ ફિકરની વાત કરશો નહીં. દાળ બગડી જાય તો દિલને બગાડશો નહીં. શું કામ? કે દિલમાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે દિગંબર. એને કાંઈ આવો આપણે આ શરીરને વસ્ત્ર પહેરવું એવાની જરૂર નથી, દિગંબર છે. ઇન્દ્રિયો વગરનો છે, તન વગરનો છે, મન બુદ્ધિ વગરનો છે, પ્રાણ વગરનો છે. એને સુધા પીપાસાની જરૂર નથી, એને ઇન્દ્રિયોના ભોગની જરૂર નથી, એને મનના સંકલ્પ પીપલની જરૂર નથી. એવો દિગંબર છે. અને આ દિગંબરને પામવા માટે, આનું ભજન કરવા માટે, અને મનુષ્ય હરિગુરુ સંત દ્વારા જો આને પામી જાય છે ત્યારે એને પરમ પદ કહેવામાં આવે છે, પ્રભુ પદ કહેવામાં આવે છે. આ બધી હાજર પામવાની વાત છે. અને એ મનુષ્ય અવતાર હોય તો, અને મનુષ્ય અવતારમાં પરમ ધામ એટલે હરિગુરુ સંતની આટડી એ દેશમાં આપણે સ્થિર થયા હોય તો, આપણે એને આપણું બનાવ્યું હોય તો. એટલે અહીંયા વાત કરે છે, પછી ભલે તમે પોતાને મહાવીરના ભક્ત માનો. શું કે છે? દિલ બગડવા દેતા નહીં. દિલમાં કોણ બિરાજમાન છે? તો કે દિગંબર પરમાત્મા બિરાજમાન છે. પછી ભલે તમે મહાવીરના ભક્ત બનો, ભલે તમે કૃષ્ણના ભક્ત બનો, ભલે તમે ભક્ત માનો કે મોહમ્મદના ભક્ત માનો, ગમે તે ભક્ત માનો, પરંતુ જે માન્યતા ઉઠે મનમાંથી ઉઠશે. જે માન્યતા ઉઠશે એ મનમાંથી ઉઠશે. અને મનને સત્તા આપનારી જે ચેતના છે, મનને સત્તા આપનારી જે ચેતના છે, તે બધામાં એક જ સરખી છે. તે બધામાં એક જ સરખી છે.
એટલા જ માટે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાનની જરૂર પડે છે. માટે આપણે પ્રતીતિથી પ્રાપ્ત તરફ જવું પડશે. પ્રતીતિથી કે જે આપણે સંસારમાં છે, સગાવાલામાં છે, વ્યવહારમાં છે, જેને બધાને આપણા પોતાના માને છે, સુખ દુઃખના ભાગીદાર છે, છતાં પણ એમાં રહીને એક માર્ગ પકડવો પડશે કે જે પ્રાપ્તિનો છે. કયો છે? પ્રાપ્તિનો છે. પ્રતીતિથી પ્રાપ્તિ તરફ જવું પડશે. એક હોય છે પ્રતીતિ અને બીજી હોય છે પ્રાપ્તિ. પ્રતીતિ એટલે દેખાવ પૂરતી જ માત્ર લાગે છે અને પ્રતીતિ જેમ કે ગુલાબ જાંબુ ખાધા જીભને સ્વાદ આવ્યો. ગુલાબ જાંબુ ખાધા અને જીભને સ્વાદ ગમ્યો, પણ ક્યાં સુધી? સિનેમામાં કોઈ દ્રશ્ય આંખોને ખૂબ ગમી ગયું, પણ ક્યાં સુધી? રેલવે કે બસની મુસાફિર કરતા સુંદર પહાડો વચ્ચેથી પસાર થયા, પણ ક્યાં સુધી? આ બધી શું છે? પ્રતીતિ છે. શું છે? પ્રતીતિ. સંધ્યાનો સમય છે, ગાઢ જંગલ છે, સૂર્યાસ્ત કંઈ મળ્યું નથી. બીજી હોય છે પ્રાપ્તિ. પ્રાપ્તિ થાય એટલે પરમાત્માના વાસ્તવમાં મળી જાય છે. વાસ્તવિકતામાં પ્રાપ્તિ થાય છે જ્યારે હરિગુરુ સંતની, એટલે હે પ્રભુ આખા જગતના આશ્રય સ્થાન છો, ત્યારે આ બધું હોવા છતાં એ બધું તો પ્રાપ્તિ અને અપ્રાપ્ત છે. શું કે એ સાથે લઈ જઈ શકતું મનુષ્ય નહીં, એનો સદુપયોગ કરી શકે છે, પણ છતાં અવાજ કરશો નહીં, શાંતિ જાળવજો, શાંતિથી ઊભા થશો બોલ્યા વગર. પ્રાપ્તિ અને પ્રાપ્તિ થાય છે પરમાત્માની. પ્રાપ્તિ અને પ્રાપ્તિ થાય છે પરમાત્માની. વાસ્તવમાં મળે છે તો પરમાત્મા, વાસ્તવિકતામાં મળે છે તો પરમાત્મા. બાકી જે કાંઈ મળે છે એ માત્ર ભ્રમ છે, એક માત્ર ભ્રમ છે. પણ એ ભ્રમ ક્યારે ખસે છે કે હરિગુરુ સંતનો આશ્રય લેતા એ ભ્રમમાંથી મુક્ત બની જાય છે. એટલે આપણા મીરાબાઈ બોલ્યા છે, કોઈને યાદ હોય તો, પરમાત્મા ત્યારે મળે છે કે જ્યારે પરમાત્માની પ્રીતિ અને જેમણે પરમાત્માને પ્રાપ્ત કર્યો છે, જેમણે ભાગવતનો સાક્ષાત્કાર કર્યો છે, એમનો એવા હરિગુરુ સંત મહાત્મા સમય જ્ઞાની મહાત્મા દેવો, આનો સત્સંગ અને સાનિધ્ય મળે છે ત્યારે એનાથી શાશ્વત પરમાત્માની પ્રાપ્તિ થાય છે. બાકી તો બધી પ્રતીતિ છે. પ્રતીતિ ભલે ગમે એટલી હોય, થઈ જાય, આખરે કંઈ નથી. ઊંચા ઊંચા પદ પહોંચી ગયા, વિશ્વનું રાજ્ય મળી ગયું, પરંતુ આંખ બંધ થતા જ બધું સમાપ્ત થઈ જાય છે. આંખ બંધ થતા બધું જ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે પ્રતીતિમાં આસક્ત ન થાવો અને પ્રાપ્તિમાં સ્થિર થઈ જાઓ. પ્રાપ્તિમાં સ્થિર થઈ જાઓ. શું પ્રાપ્ત થયું છે? શું પ્રાપ્ત થયું છે? આ આપનાથી અજાણ છે નહીં. ગુરુમાના સાનિધ્ય યોગથી આ જીવનમાં તો તમે મુક્ત જ છો. આ ભક્તિ કે જે તમને પરમાત્મા પ્રાપ્ત થયો છે ભીતરમાં, એમાં તમને દેવ ગુરુ મહારાજ સ્થિર કરે છે અને એમાં સ્થિર થઈ જાઓ છો ત્યારે તમને એવો બ્રહ્માનંદ પ્રગટ થાય છે. એવો એક શબ્દ ઉઠે છે, એવી એક અનુભૂતિ ઉઠે છે. એટલા માટે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અને ત્યારે બધા જ ભરમ ચાલ્યા જાય છે. સાચી પ્રાપ્તિ તો સત્સંગથી થાય છે, ભગવત પ્રાપ્તિ
પણ મહાત્માઓના સત્સંગથી થાય છે, એની સંગતિથી થાય છે. મહાવીરના જીવનમાં પણ જે પ્રતીતિનો પ્રકાશ થયો એ પણ એક ભરમ જ હતો. તેઓ આ હકીકત જાણી ગયા કે પરિવારના આગ્રહથી તેઓ ઘરમાં તો રહ્યા, પરિવારના આગ્રહથી તેઓ ઘરમાં તો રહ્યા, પરંતુ ઘરમાં રહેવા છતાં તેઓ આત્મ સ્વરૂપમાં ચાલ્યા ગયા. યાદ આવે કઈ ખ્યાલ છે? આ પ્રાપ્તિ આજ અર્જુન નામના શિષ્યને કેવલ સંભળાયું નથી, તમે ઘરમાં રહો કે બહાર, પ્રાપ્તિની વાત ખાસ ધ્યાન દેજો. જય હો વાલા, આવો પધારો. જય હો વાલા. બેનો આવ્યા? સારું. બહુ સુંદર હવે વચનામૃત છે કે આજે અયોધ્યામાં આપણે પ્રતિમા બની છે. પણ આજ તમે આ રસ, એવો એક પરમ રસાયણિક રામ સુતા રસ, અસલી રસ કે જે જેમ છે તેમ સત્ય છે. પરંતુ ઘરમાં રહેવા છતાં તેઓ મહાવીર પોતાના ઘરમાં રહ્યા, બધા પોતાના માતા પિતા, જે ભાઈ બંધુ જે હોય એમની સાથે ઘરમાં તે રહ્યા, પરંતુ ઘરમાં રહેવા છતાં તેઓ આત્મ સ્વરૂપમાં, શેમાં? જે આપણું સાંખ્ય છે એમાં ભગવાને વાત કરી છે સુંદર મજાની. આ મનુષ્યનો અધિકાર છે, નહીં કે પશુ પક્ષીઓનો છે. જો એ અધિકાર આપણો આપણે જીલો નહીં, એ અધિકાર આપણો આપણે હાંસલ ન કર્યો તો આપણી પશુમાં, જંતુમાં ગણતરી થશે, પામરમાં ગણતરી થશે, અધમમાં ગણતરી થશે. ભલે આપણી પાસે ઈશ્વરનો ખલકો રહ્યો, પ્રાણ, પ્રકૃતિ, જીવાત્મા ને પરમાત્મા છે કે નથી? ઈશ્વરનો ખલકો છે. તમે કર્મ કરો છો, એક પાન્યમાં લેખા કરે છે. તમે સારા કરો યા નરસા કરો, એ લેખા જ કરે. લેખા સમય આવે એ ફળ આપતો જાય. ન ઈશ્વર દર્શન દેખાય, પણ ગુરુમાં પાસે આવે ઈશ્વર દર્શન કરી છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ એ વાત કરી કે અર્જુન, તને પહેલા ઈશ્વરીય યોગ આપો. તમારી જેમ જ હતો, તમારા જેવો જ રૂપ હતો, એમાં કાંઈ ફેર હતો નહીં, કેવલ નામમાં ફેર હતો, બાકી ફેર હતો નહીં. પ્રાણ, પ્રકૃતિ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, પ્રકૃતિ અને પોતે આપ જેમ છો એમ હતો, કેવલ નામમાં ફેર હતો. એટલા માટે અહીંયા વાત કરી સુંદર મજાની. આત્મ સ્વરૂપમાં ચાલ્યા જતા હતા. આખરી પરિવારના લોકો બોલ્યા, તમે ઘરમાં રહો કે બહાર, એમાં કોઈ ફરક નથી પડતો. ભાઈ, પરિવાર સાથે રહેવું તો કઠિન છે. સમજુ અણસમજુનું એ દિશા હોય છે. ત્યારે અહીંયા કહે છે મહાવીરને કે તમે આત્મ સ્વરૂપમાં ચાલ્યા ગયા છો, અને મહાવીર પાસે તો પરિવારને કેટલી આશા હોય. બધી તો કઈ મહાવીર પૂરી ન કરી શકે, કરતો તો હોય. શું કે ઉદાર દિલ હતું, પોતે તો સુખ ભોગવે પણ અન્યને સુખ આપે એવો હતો. પણ બધી જ પરિવારની કઈ ઈચ્છા પૂરી ન કરી શકે. એનો આનંદ તો હોય ને, એની તો સ્વયંતા હોય ને, એનું તો સ્વયં કલ્યાણ હોય ને.